નમસ્કાર બેટા, ગુડ મોર્નિંગ. હવે આજે આપણે નવું ચેપ્ટર ભાગ 2 નું 10મું ચેપ્ટર બેટા વેક્ટર પતી ગયું, બરાબર છે. હવે આજે 11મું ચેપ્ટર જે છે બેટા 3D, બરાબર છે, ત્રિપરિમાણીય યામ ભૂમિતિ. સમજો ખરી બાજુ, ત્રિપરિમાણીય ભૂમિતિ એટલે કે 3D ચેપ્ટર આજે આપણે શીખીશું. મિત્રો બહુ સરસ મજાનું ચેપ્ટર કહી શકાય અને બહુ સારું એવું વેઇટેજ પણ છે. બોર્ડની પરીક્ષામાં પણ સારું એવું ઘણું ભાર છે. મિત્રો છઠ્ઠું ચેપ્ટર આપણે છેલ્લે શીખ્યા હતા, એનો ટેસ્ટ હું તમને આજે ફોરવર્ડ કરી દઈશ. એ ટેસ્ટ તમારે ફરજિયાત લખવાનો છે. આખું ચેપ્ટર તમારે કમ્પ્લીટ તૈયાર કરવાનું છે અને ત્યારબાદ તમારે ટેસ્ટ લખી એની પર્સનલ PDF ફાઇલ બનાવી અને મારા WhatsApp નંબર ઉપર તમારે સેન્ડ કરવાની રહેશે મિત્ર. એટલે આ વસ્તુ આપણે ધ્યાન રાખીશું. હવે આજે ચેપ્ટર જે તમારું છે બેટા કે ત્રિપરિમાણીય યામ ભૂમિતિ, 3D ચેપ્ટરનો આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ એ પહેલા એની અંદર બહુ અગત્યના મુદ્દાઓ, બહુ સરસ મુદ્દાઓ પણ કહી શકાય એવા છે. તો પહેલો મુદ્દો છે કે રેખાનું સદિશ સમીકરણ. પહેલો ટોપિક છે રેખાનું સદિશ સમીકરણ. રેખાનું સદિશ સમીકરણ મિત્રો આપણે મેળવવાનું છે. તો બેટા એમાં જુઓ, પહેલું છે કોઈ એક જ બિંદુ તમે આપ્યું હોય અને એક બિંદુમાંથી પસાર થતું રેખાનું સદિશ સમીકરણ કઈ રીતે મેળવી શકાય. બરાબર, ધારો કે તમારી પાસે એક જ બિંદુ છે, x અક્ષ અને y અક્ષ તમને આપેલું છે. કોઈ એક જ બિંદુ છે a બાર, એના યામ છે a બાર, અને એમાંથી પસાર થતી રેખાનું સમીકરણ અને આપણે l બાર તરીકે ઓળખી શકીએ. ઓકે બેટા, તો a બાર માંથી પસાર થતી બિંદુ a બાર માંથી પસાર થતી અને શૂન્યેતર સદિશ l બાર ની દિશાવાળી રેખાનું સમીકરણ. તો r સદિશ બરાબર a સદિશ પ્લસ k l સદિશ. ઓકે બેટા, r સદિશ ઇઝ ઇક્વલ ટુ a સદિશ પ્લસ k l સદિશ, જ્યાં k બિલોંગ્સ ટુ r. તો એક આ તમારું સૂત્ર થઈ ગયું બેટા કે r બાર ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ k l બાર. હવે એની અંદર છે રેખાના પ્રચાલ સમીકરણ. રેખાના પ્રચાલ સમીકરણ. તો જો r બાર ઇઝ ઇક્વલ ટુ x y z તથા a બાર ના યામ x1 y1 અને z1 તથા l બાર ઇઝ ઇક્વલ ટુ l1 l2 l3 હોય તો r સદિશ ઇઝ ઇક્વલ ટુ a સદિશ પ્લસ k ઇન્ટુ l સદિશ. r બાર x y z x1 y1 z1 પ્લસ k l1 l2 l3. તો મિત્રો શું મળશે તમને? આના પ્રચાલ સમીકરણ જો તમે લઈ લેતા હો તો x બરાબર શું કહી શકાય? x બરાબર x1 પ્લસ k l1, ત્યારબાદ y બરાબર y1 પ્લસ k l2 અને z ઇઝ ઇક્વલ ટુ z1 પ્લસ k ઇન્ટુ l3. ઓકે બેટા, x બરાબર x1 પ્લસ k l1, y બરાબર y1 પ્લસ k l2 અને z બરાબર z1 પ્લસ k l3. આના પ્રચલ સમીકરણ તમને મળશે. આ x
આ y અને આ z. ઓકે બેટા, આના પ્રચલ સમીકરણ થઈ ગયા. હવે રેખાનું કાર્તીય સમીકરણ એમાં સાથે સાથે લઈ લઈએ કે રેખાનું કાર્તેજીય સમીકરણ, બરાબર. રેખાનું કાર્તેજીય સમીકરણ અથવા એને સંમિત સ્વરૂપ કહી શકાય. એને સંમિત સ્વરૂપ કહી શકાય મિત્રો. રેખાનું કાર્તેય સમીકરણ અથવા એ રેખાનું સંમિત સ્વરૂપ. તો બેટા આના પરથી આપણે જોઈએ, જુઓ જે x બરાબર છે તમને x બરાબર x1 plus kl1, ત્યારબાદ y બરાબર y1 plus kl2 અને z બરાબર z1 plus kl3. તો આને આ બદલે લઈએ તો x minus x1 બરાબર kl1, y minus y1 બરાબર kl2 અને z minus z1 is equal to k into l3. મિત્રો આમાંથી k ને જો કરતા બનાવીએ તો શું બનશે? x minus x1 upon l1 બરાબર k અલ્પવિરામ y minus y1 upon l2 બરાબર k અને z minus z1 upon l3 બરાબર k. આ k ની વેલ્યુ, આ પણ k ની વેલ્યુ, આ પણ k ની વેલ્યુ, માટે ત્રણેય પરથી એવું કહી શકાય કે x minus x1 upon l1 બરાબર y minus y1 upon l2 is equal to z minus z1 upon l3 is equal to k. મિત્રો આ તમને શું મળી ગયું? સંમિત સ્વરૂપ મળી ગયું છે કે એ રેખાનું કાર્તેય સમીકરણ અથવા એને સંમિત સ્વરૂપ તમે કહેશો તો આ સૂત્ર છે x minus x1 upon l1 y minus y1 upon l2 z minus z1 upon l3. બરાબર. તો બેટા આ એક બિંદુમાંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ કે r સદિશ is equal to a સદિશ plus k l સદિશ તો l બાર. રેખાના પ્રચલ સમીકરણો, હવે ધારો કે r સદિશ બરાબર x y z અને a બાર તો x1 y1 z1 અને l બાર બરાબર l1 l2 l3 હોય તો r બાર is equal to a સદિશ plus k l સદિશ r બાર x y z x1 y1 z1 plus k l1 l2 l3. તો મિત્રો x બરાબર x1 plus k l1, y બરાબર y1 plus k l2 અને z બરાબર z1 plus k l3. બરાબર. આ એના પ્રચલ સમીકરણો મળ્યા છે બેટા. હવે રેખાનું કાર્તેય સમીકરણ અથવા એનું સંમિત સ્વરૂપ તો x બરાબર x1 plus kl1 તો x minus x1 બરાબર kl1, y minus y1 બરાબર kl2 અને z minus z1 બરાબર kl3. x minus x1 upon l1 બરાબર k, y minus y1 upon l2 બરાબર k, z minus z1 upon l3 બરાબર k. તો x minus x1 upon l1 બરાબર y minus y1 upon l2 અને z minus z1 upon l3 is equal to k. આ તમને રેખાનું કાર્તેય સમીકરણ અથવા એનું સંમિત સ્વરૂપ તમને મિત્રો મળે છે. હવે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું આપણે સમીકરણ લઈશું. એના પછી બેટા તમે જુઓ કે ધારો કે કોઈ પણ દિક કોસાઇન તમને આપેલું હોય, બરાબર છે, કે દિક કોસાઇન વાળી રેખાનું સમીકરણ દિક કોસાઇન વાળી રેખાનું સમીકરણ. મિત્રો તમે વિચારો કે દિક કોસાઇન જો લેવામાં આવે તો ત્રણ પ્રકારની દિક કોસાઇન કહી શકાય, L, M અને N. બરાબર છે કે જો L, M, N દિક કોસાઇન હોય તો L² plus M² plus
n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 બરાબર છે. l સ્ક્વેર પ્લસ m સ્ક્વેર પ્લસ n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. હવે જ્યાં l બરાબર જોઈએ તો cos આલ્ફા, જો એકથી કોસાઇન જે છે તો l બરાબર cos આલ્ફા, m બરાબર cos બીટા અને n બરાબર cos ગામા. ઓકે બેટા, l m n, l એટલે cos આલ્ફા, m એટલે cos બીટા અને n એટલે cos ગામા. તો અહીંયા cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર મિત્રો, એક આ સૂત્ર બની ગયું તમારું કે cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1. ચલો હવે એના પછી જોઈએ કે બે ભિન્ન બિંદુ a બાર અને b બાર માંથી પસાર થતી રેખાના સમીકરણ. બે ભિન્ન બિંદુઓ a બાર અને અહીંયા b બાર માંથી પસાર થતી a બાર અને b બાર માંથી પસાર થતી રેખાના સમીકરણ. તો બે ભિન્ન બિંદુ તમને આપેલા હોય યામાક્ષની અંદર. અહીંયા x અક્ષ, અહીંયા y અક્ષ. તમને બે ભિન્ન બિંદુ આપ્યા હોય, એક a બાર અને બીજું b બાર. a અને b, તો ab ની જે દિશા છે ab બરાબર l સદિશ બરાબર શું કહી શકાય? b બાર ઓછા a બાર, b સદિશ માઇનસ a સદિશ બરાબર. અહીંયા ab તો l બાર બરાબર b બાર માઇનસ a બાર. ઓકે બેટા, તો બે ભિન્ન બિંદુ a બાર અને b બાર માંથી પસાર થતી રેખાના સમીકરણ જો મિત્રો મેળવવામાં આવે આપણે તો એમાં એક છે કે જો a બાર બરાબર x1 y1 z1, b સદિશ બરાબર x2 y2 z2 બરાબર છે, તથા r બાર બરાબર x y z તો એક રેખાનું સદિશ સમીકરણ. મિત્રો રેખાનું સદિશ તમને સમીકરણ મળશે r સદિશ ઇઝ ઇક્વલ ટુ a સદિશ પ્લસ k ab સદિશ. તો r સદિશ ઇઝ ઇક્વલ ટુ a સદિશ પ્લસ k ઇન્ટુ b સદિશ માઇનસ a સદિશ. હવે a બાર ને b બાર ની વેલ્યુ તો અહીંયા ઓલરેડી છે, તો આ તમને સૂત્ર મળી ગયું રેખાનું સદિશ સમીકરણ. ત્યારબાદ રેખાના પ્રચળ સમીકરણ જોઈએ. તો r બાર એટલે r બાર એટલે x y z. અહીંયા x1 y1 z1 પ્લસ k. b બાર તો x2 માઇનસ x1 y2 માઇનસ y1 અને z2 માઇનસ z1. તો મિત્રો x માઇનસ x1 અને આ બધે x માઇનસ x1 બરાબર k બ્રેકેટમાં x2 માઇનસ x1 અલ્પવિરામ y માઇનસ y1 બરાબર k y2 માઇનસ y1. ત્યારબાદ z માઇનસ z1 બરાબર k ઇન્ટુ z2 માઇનસ z1. આને નીચે લઈ લો તો કે x માઇનસ x1 અપોન x2 માઇનસ x1 ઇઝ ઇક્વલ ટુ y માઇનસ y1 અપોન y2 માઇનસ y1
इज इक्वल टू z माइनस z1 अपॉन z2 माइनस z1 इज इक्वल टू के। મિત્રો આ તમને રેખાના પ્રચલ સમીકરણો મળી જશે। ઓકે બેટા, એટલે ધ્યાન રાખીશું અહીંયા રેખાના એટલે પ્રચલ સમીકરણો થયેલા કા આનંદ તો જો કે કાર્તીય સમીકરણ બરાબર છે, રેખાના કાર્તીય સમીકરણ બરાબર છે, કાર્તીય સમીકરણ અથવા સમિત સ્વરૂપ। ઓકે બેટા, રેખાનું સદિશ સમીકરણ, રેખાનું કાર્તેય સમીકરણ। હવે પ્રચલ સમીકરણની વાત કરીએ મિત્રો, જુઓ કે રેખાના પ્રચલ સમીકરણ જોઈએ। રેખાના પ્રચલ સમીકરણો જોઈએ તો x બરાબર x1 plus k, x2 minus x1, y बराबर y1 plus k, y2 minus y1 અને z બરાબર z1 plus k, z2 minus z1। ઓકે બેટા, આ થઈ ગયા રેખાના પ્રચલ સમીકરણો। તો કે x બરાબર x1 plus k, x બરાબર x1 plus k, x2 minus x1, y બરાબર y1 plus k, y2 minus y1 અને z બરાબર z1 plus k, z2 minus z1 એ રેખાના પ્રચલ સમીકરણો છે। આ સદિશ સમીકરણ, આ કાર્તીય સમીકરણ અને આ રેખાના પ્રચલ સમીકરણો થશે બેટા। આટલું આપણે અત્યાર સુધી તમને આટલું તો ખ્યાલ હોવો જોઈએ બેટા। હવે આપણે એક્ઝામ્પલ જોઈએ આના પરથી। બેટા આ ચેપ્ટર ની અંદર જે થિયરિકલ ટોપિક છે બરાબર, એ તમારે કમ્પ્લીટ તૈયાર કરવો પડશે, કેમ કે સૌથી જો વધારે તમને સારી રીતે જો થિયરી બેટા આવડશે તો તમને એક્ઝામ્પલ ગણવાની અંદર કોઈ પ્રકારનો પ્રશ્ન નહીં આવે બરાબર। એટલે આ વસ્તુ ધ્યાન રાખીશું। તો મિત્રો જો તમારે એક્સરસાઇઝ 11.1 છે બરાબર, બહુ ઈઝી દાખલાઓ છે। 11.1 એમાં પહેલું એક્ઝામ્પલ છે, જો કોઈ રેખા x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથે અનુક્રમે 90 અંશ, 135 અંશ અને 45 અંશ માપના ખૂણા બનાવે તો તેની દિક કોસાઇન શોધો। જો કોઈ રેખા x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથે અનુક્રમે 90 અંશ, 135 અંશ અને 45 અંશના માપના ખૂણા બનાવે તો તેની દિક કોસાઇન તમારે મિત્રો શોધવાની છે। તો અહીંયા જુઓ, x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથે અનુક્રમે x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથે અનુક્રમે 90 અંશ, 135 અંશ અને 45 અંશના માપનો ખૂણો બનાવે તો મિત્રો આ સૂત્ર બનશે તમારું કે ધારો કે દિક કોસાઇન L बराबर cos alpha is equal to cos 90 is equal to 0। L m
આલ્ફા બીટા cos 135 અંશ મિત્રો cos 135 અંશની વેલ્યુ જોવા જઈએ તો cos 90 પ્લસ 45 અંશ મિત્રો cos 90 પ્લસ 45 લેવા જો તો sin બની જશે એટલે sin 45 થશે 90 કરતા વધારે એટલે કયું ચરણ કહેવાય બેટા તમારું બીજું ચરણ અને બીજામાં cos નેગેટિવ એટલે માઈનસ sin 45 એટલે -1/√2 ત્યારબાદ n બરાબર cos આલ્ફા cos બીટા cos ગામા is equal to cos 45 cos 45 અંશની મિત્રો વેલ્યુ 1/√2 તો દિક કોસાઇન કેટલી બનશે માટે માંગેલ દિક કોસાઇનો -1/√2 અને +1/√2 ઓકે બેટા માંગેલ દિક કોસાઇન તમને મળશે 0 -1/√2 અને +1/√2 ત્યારબાદ નંબર જો એક્ઝામ્પલ નંબર 2 યામાક્ષો સાથે સમાન ખૂણા બનાવતી રેખાની દિક કોસાઇન શોધો યામાક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવતી રેખાની દિક કોસાઇન શોધો તો મિત્રો દિક કોસાઇન હાલ જ આપણે વાત કરી કે યામાક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવતી રેખાની જો દિક કોસાઇન લેવી હોય તો અહીંયા જો યામાક્ષો સાથે સમાન માપના ખૂણા એટલે કે આલ્ફા બરાબર બીટા બરાબર ગામા યામાક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવે છે એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા તો દિક કોસાઇન તમને શું મળશે જુઓ દિક કોસાઇનો તો L² પ્લસ M² પ્લસ N² ઇઝ ઇક્વલ ટુ 1 તો મિત્રો cos² આલ્ફા પ્લસ સમાન છે यहाँ पे cos² બીટા અહીંયા cos² ગામા ઇઝ ઇક્વલ ટુ 1 પરંતુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ મિત્રો ગામા છે તો આલ્ફા બીટા અને ગામા જો સમાન હોય તો cos² આલ્ફા પ્લસ cos² આલ્ફા પ્લસ cos² આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 કારણ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા તો 1 2 3 3 cos² આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 માટે cos² આલ્ફા બરાબર 1/3 cos² આલ્ફા બરાબર 1/3 તો મિત્રો cos આલ્ફા શું મળશે તમને પ્લસ ઓર માઇનસ 1/√3 ઓકે બેટા તમને cos આલ્ફા ની વેલ્યુ મળશે પ્લસ ઓર માઇનસ 1/√3 તો માગેલ દિક કોસાઇનો અથવા પ્લસ ઓર માઇનસ 1/√3 પ્લસ ઓર માઇનસ 1/√3 અને પ્લસ ઓર માઇનસ 1/√3
ओके बेटा, मांगेल दी कोसाइन કેટલી મળશે? +or -1/√3 +or -1/√3 અને +or-1/√3 તમારી દી કોસાइन તમને મળશે. जो रेखाना दिक् गुणोत्तर जो रेखाना दिक् गुणोत्तर -18 અહીંયા 12 અને -4 હોય તો તેની દિક્ કોસાઇન શોધો. જો બેટા, જો રેખાના દિક્ ગુણોત્તરો એટલે આ બધા જે ગુણોત્તર છે તેને તો તેની દિક્ કોસાઇન શોધવાની છે. એટલે કે રેખાના દિક્ ગુણોત્તર જોઈએ રેખાના દિક્ ગુણોત્તર a b c પરથી સમજો બેટા, abc પરથી દિક્ કોસાઇનો स्मॉल a अपॉन √a² प्लस b² प्लस c², स्मॉल b अपॉन √a² प्लस b² प्लस c² અને c अपॉन √a² प्लस b² प्लस c². ओके बेटा, તમને દિક્ ગુણોત્તર a b c પરથી દિક્ ગુણોત્તર એટલે દિક્ કોસાઇન स्मॉल a अपॉन √a² + b² + c², स्मॉल b अपॉन √a² + b² + c² અને c अपॉन √a² + b² + c². તો હવે અહીંયા તમને દિક્ ગુણોત્તર આપ્યા છે મિત્રો. જુઓ -18 અહીંયા 12 અને -4. તો મિત્રો કદાચ આમાંથી તમે વિચારી શકો છો, જુઓ દરેકમાંથી તમે બે સામાન્ય નીકાળો તો ચાલે. જુઓ બે સામાન્ય તો બે કોમન નીકાળો તો શું થશે? -9 અહીંયા 6 અને -2. તો -9 અહીંયા 6 અને -2. આ તમારું a છે, આ b છે ને c છે. તો માટે દિક્ કોસાઇનો -9 ભાગ્યા વર્ગમૂળમાં a² પ્લસ b² વત્તા c². તો 81 પ્લસ 36 પ્લસ 4 -9 ભાગ્યા વર્ગમૂળમાં 121 મિત્રો -9 ભાગ્યા 11. બરાબર છે. ચલો એ જ રીતે અહીં 6 ભાગ્યા વર્ગમૂળમાં 81 પ્લસ 36 પ્લસ 4 તો 6 ભાગ્યા વર્ગમૂળમાં 121 6 ભાગ્યા 11. બરાબર છે. અને ત્યારબાદ -2 માટે લઈએ તો -2 ભાગ્યા વર્ગમૂળમાં 81 પ્લસ 36 પ્લસ 4 -2 ભાગ્યા વર્ગમૂળમાં 121 મિત્રો -2 ભાગ્યા 11. બરાબર છે. તો દિક્ કોસાઇન તમને મળે છે. જુઓ -9 ભાગ્યા 11 6 ભાગ્યા 11 અને -2 ભાગ્યા 11 એ તમને શું આ દિક્ ગુણોત્તર a b c ઉપરથીની દિક્ કોસાઇન તમને મળી જાય છે. માગેલ દિક્ કોસાઇન તમને આટલી મળે છે. ઓકે બેટા, આ ધ્યાન રાખીશું આપણે.
ત્યારબાદ નંબર જો બેટા 4, સાબિત કરો કે આપેલા બિંદુ A, B અને C સમરેખ છે. સાબિત કરો કે બિંદુઓ 2, 3, 4 અલ્પવિરામ -1, -2, 1 તથા 5, 8 અને 7 સમરેખ છે. આપેલા બિંદુ A, B, C સમરેખ છે મિત્રો. તો સમરેખની વ્યાખ્યા પ્રમાણે જોવા જઈએ અહીંયા, જો A, B, C સમરેખ હોય તો મિત્રો ધ્યાન રાખીશું આપણે કે જો A, B અને C જો સમરેખ હોય તો સમરેખની વ્યાખ્યા પ્રમાણે આ એક રેખાખંડ છે મિત્રો. જુઓ A, B અહીંયા C, બરાબર. તો કોઈ પણ એક બાજુનું માપ બરાબર છે બીજી બે બાજુના માપના સરવાળા બરાબર જો થતું હોય, નોંધ જો કોઈ એક બાજુનું માપ બીજી બે બાજુઓના માપના સરવાળા બરાબર થાય તો આપેલા બિંદુઓ સમરેખ છે તેમ કહેવાય. જો કોઈ બાજુનું માપ બીજી બે બાજુના માપના સરવાળા બરાબર જો થતું હોય તો સમરેખ છે એમ આપણે અહીંયા કહી શકીશું. હવે એબી શું મળશે? તમે જો આને A ધારી લો, આને B ધારો અને C ધારો. મિત્રો આ તમારો A છે, આ B ના તમારો C છે. તો AB નો સ્ક્વેર શું થાય વિચારો? AB નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, મિત્રો અંતરસૂત્રની નિયમ પ્રમાણે તમને ખ્યાલ હોવો જોઈએ કે -1, -2 અને એનો વર્ગ પ્લસ -2 -3 નો વર્ગ પ્લસ 1 -4 નો વર્ગ, यानी कि -1 -2 -3 નો વર્ગ પ્લસ -5 નો વર્ગ, અહીંયા -3 નો વર્ગ, 9 પ્લસ 25 પ્લસ 9 મિત્રો AB સ્ક્વેર. તો AB સ્ક્વેર તમને કેટલા મળે છે? 18 વત્તા 25, તો AB સ્ક્વેર બરાબર 43. તો AB બરાબર વર્ગમૂળમાં 43. મિત્રો AB તમને કેટલો મળે? વર્ગમૂળમાં 43. હવે એવી રીતે સમજો તમે BC નો સ્ક્વેર લો છો તો C માંથી B ના ઘટકોને બાદ કરો છો, यानी 5 વત્તા 1 વત્તા 8 વત્તા 2 નો વર્ગ 7 માઇનસ 1 નો વર્ગ, 5 વત્તા 1 6, 6 નો વર્ગ 36, 8 નું 2 10, 10 નો વર્ગ 100, અહીંયા પેલા આવશે 36, 72 વત્તા 100 172 BC સ્ક્વેર. તો મિત્રો BC કેટલા મળે? 4 ગુણ્યા 43, બરાબર. 4 ગુણ્યા 43 કરીએ એટલે કે BC સ્ક્વેર મિત્રો જો તમને આટલો મળતો હોય તો BC બરાબર મળશે 2 વર્ગમૂળમાં 43. સમજો ઓકે બેટા, BC બરાબર તમને કેટલા મળી ગયા? 2 વર્ગમૂળમાં 43. અને એવી રીતે હવે AC નો સ્ક્વેર લઈએ તો 5 માંથી 2 જાય વત્તા 8 માઇનસ 3 વત્તા 7 માઇનસ 4,
5 માંથી 2 જાય 3 નો વર્ગ 9, 8 માંથી 3 જાય 5 એટલે 25, અહીંયા 9 મિત્રો AC નો સ્ક્વેર તમને કેટલા મળ્યા 18 પ્લસ 25 તો AC બરાબર 43, તો AC બરાબર મળ્યા વર્ગમૂળમાં 43. આ તમને AB મળ્યું છે, આ તમને BC મળ્યું છે, આ તમને AC મળ્યું છે. તો માટે BC બરાબર AB પ્લસ AC કહી શકાય. BC બરાબર AB પ્લસ AC. તો BC મિત્રો અહીંયા A છે માટે BAC સમરેખ છે. બરાબર, B A અને C આપેલા બિંદુ B A અને C એ ત્રણ બિંદુ સમરેખ બિંદુ છે એમ આપણે એને કહી શકીશું. તો બેટા બહુ સરસ મજાના એક્ઝામ્પલ છે. એક પાંચમું એક્ઝામ્પલ છે, બહુ સિમ્પલ છે, તમે જાતે પણ સોલ્વ કરી શકશો. તો એટલા સુધી આપણે કમ્પ્લીટ તમારે સોલ્વ કરો. ઓકે બેટા, થેન્ક યુ.